હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય માતાજી. કેમ છો? આઈ હોપ કે આ બધા મજામાં હશો અને હું પણ મજામાં છું. સ્વાગત છે મારી ચેનલમાં આજના નવા બ્લોગમાં. તો ફ્રેન્ડ્સ, અવાજ પણ નહીં આવતો હોય ને એટલો સંજનો છે ને ફોન એટલો ઊંચો તમારો હાથ કરેલો લાંબો છે એટલા માટે થોડોક ઊંચો ફોન પકડ્યો છે. તો બધાને ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી રામ. અને હવે અમે શરૂઆત કરી છે પાછા બ્લોગની હા, સવારમાંથી. સવારમાં અને હવે છે ને થોડું ઘણું એવું કામ પતી ગયું છે. હવે રાંધવાનું ને એવું બધું બાકી છે. પણ છે ને આજે તો કઈ ખબર નહીં પડતી, કેમ કે કાલે હોળી જતી રહી. આજે તો ખાલી એમ જ દિવસ છે, શું કહેવાનું, વચ્ચેનો દિવસ. કાલે ધૂળેટી છે એમ તો આજે ચંદ્રગ્રહણ છે એટલે આજે ધૂળેટી નહીં કરે, કાલે કરશે એમ કે. હા, અને ખબર મારે તો કમેન્ટ આવી હતી કે તમારે ધૂળેટી નહીં રમવાની એમ. નહીં રમવાની તો કમેન્ટ હતી, ઘણી બધી કમેન્ટ હતી, બધી સારી હતી. અને તડકામાં તો હવે ખબર નહીં, બહાર નીકળવાનું નહીં તારે. પણ આ છે ને દેખાય છે ને પતરાવાળું, એમાં ને મારી ખુરે છે. બપોર પછી વધારે ગરમી થશે ને ગરમીમાં થોડીક તકલીફ કરીને રહી લેશે. આજે બીજું શું કરીએ? હવે આજનો દિવસ થોડીક તકલીફ બેઠી લેશ બાકી અંદર ગરમીમાં, બેહાયું કેમ કે અત્યારે થોડુંક બપોર સુધી ચાલશે, પણ બપોર પછી તો ખબર નહીં કયા ટાઈમે શું હશે. પેલું ચંદ્રગ્રહણનું એટલે અંદર બેહવું પડશે. તો એવું બધું છે ફ્રેન્ડ્સ. હવે છે ને થોડુંક પેલા મકાઈના ડોડા છે ને તે થોડાક બાફી લઉં, કેમ કે થોડુંક ખાવા થઈ જાય. જો રાંધવાનું પણ બાકી છે. આજે પછી લેટ બનશે ને, ચંદ્રગ્રહણ પૂરું થશે પછી. તો એવું છે ફ્રેન્ડ્સ. તો હવે છે ને કંઈક કામ કરીએ બાકી. અને કોઈકનો કંઈક આવે છે મેસેજ આવે. હવે છે ને આટલા છે, આમાંથી તો હું તો વધારે ખાવ નહીં ને એટલે થોડાક ઓછા જ બાફા નહીશું. એમ કહું ક્વોલિટી બીજી લેવી નહીં પડે ને, એમ લેવી પડશે ને. હા, પાતળી બીજી છે પણ તોય હું ચલાવું અમે. અને ફ્રેન્ડ્સ આજે છે ને પાછી જઈને ત્યાં બધું વાસણ ને કપડાં ને એવું કરીને પાછી ત્યાં જઈને હુઈ રહી હતી ને, એટલે અત્યારે જ ઉઠી હોય ને એવું લાગે. અને આજે છે ને મને આખી રાત ઊંઘ નહીં આવી એમ, કેમ કે છે ને મારા મગજમાં બધું ભરાઈ ગયું હતું ને કે કાલે છે ને અમે વિડીયો મેં દેખ્યા ચંદ્રગ્રહણ આમ તેમ ને આટલું હાથ સાચવવું પડે ને આમ ને તેમ એવું બધું. અને પછી પાછું હું ને સંજુ ડિસ્કસ કર્યું એમ કરતા પછી મને તો આખી રાત એમ ઊંઘ જ નહીં આવે. એવું જ વિચાર આવે કે હું કાલે આવી રીતના રહીશ, ક્યારે થશે ક્યારે નહીં. પાછી ભગવાનનું નામ લઉં એમ કરતા કરતા ખબર નહીં પછી બીજા વિચારો મારા મગજમાં ઘૂસી જાય ને, તો મેં ખબર નહીં આગળ બધું ભવિષ્યનું બધી વિચારતા પછી મારી ઊંઘ જ ઉડી ગઈ. પછી તો આમ એટલે છે ને આજે માથું પણ ભારું લાગે છે ને સૂઈ જાઉં ને એવું થાય. પણ હવે રાંધવાનું ને એવું બધું છે, ખાઈ લઉં. હવે તો દવા પણ પૂરી થઈ ગઈ ને એટલે ભૂખ પણ ઓછી થઈ ગઈ. બાકી દવા પીવું ને એટલે મને એટલી ભૂખ લાગે ને કે મારે ખાવા જોવે, પણ હવે છે ને છે નહીં ને એટલે થોડીક ભૂખ ઓછી થઈ ગઈ. પણ તોય છતાં ખાઈ લઉં હવે બને ને પછી. તો એવું છે. હેંડો તો સંજુ છે ને થોડીક દાળ હતી ગરમ કરે છે નાસ્તો કરવા માટે, અને પછી હું ડોડા બાફી લઉં. હું સંજુ અત્યારે હું રાંધી લીધું, બહુ જ ગરમી થતી હતી, ફટાફટ રાંધી લીધું, બ્લોકમાં પણ નહીં લીધું. અને અહીંયા આવીને હવે બેઠી છું છાંયે, અને બટાકાની શાક ને રોટલો બનાવ્યો છે. અને સંજુ ગયો છે પેલી બાજુ, પાછળનું ફાર્મ હાઉસ છે ને એની પાછળની સાઈડ ગયો છે, કેમ કે ત્યાં છે ને પેલું ડાભડું આવે ને ખડ એવું આવે, એ આજે ચંદ્રગ્રહણ છે ને તો હોય ને તો સારું એમ, એટલે લેવા માટે ગયો છે. હજુ કન્ફર્મ ખબર નથી એ સાઈડ મળે કે નહીં, પણ જોવા માટે ગયો છે. તો લઈને આવે તો ઠીક છે, બાકી તો તડકો પણ બહુ જ લાગે છે ને, તો અત્યારમાં જ જતો રહ્યો કે જોવું કંઈક મળે ને તો લઈ આવું એમ. તો મેં કીધું કે સારું લઈ આવે. અને હું અહીંયા બેઠી છું ફ્રેન્ડ્સ. હવે થોડી વાર બહાર બેસી લઉં, થોડુંક પવને. બાકી અંદર તો બહુ જ ગરમી થાય છે. પંખો ચાલુ કરે ને તોય આમ ગરમ હવા આવે ને એટલે ગરમી થાય, એટલે થોડુંક છાંય હોય ને તો મજા આવે. એટલે બેઠી છું, આંખમાં કંઈક પડ્યું એવું લાગે. તો હેન્ડો ફ્રેન્ડ્સ હવે છે ને મળીએ થોડી વાર રહીને. તો ફ્રેન્ડ્સ હવે સંજુ લઈને આવી ગયો છે. કઈ મળ્યું સંજુ? હા, મેં તો દૂર હતું, કઈ મળતેલું રસ્તાની સાઈડમાં હતું. સારું થયું, કેમ લઈ ગયું?
હવે છે ને આ રાખી દઈશું અંદર ની. અંદર રાખી દેવાનું બધે, ત્યાં રાખવું હોય ત્યાં રાખી દેજે. સારું બહુ બધું લઈ આવ્યા. મળી ગયું સારું થયું કે અહીંયા રાખી દે આપણે પછી આપણે ચિંતા લેતા છીએ. તો ફ્રેન્ડ્સ અત્યારે છે ને હવે ચંદ્રગ્રહણ થવાનો ટાઈમ થઈ ગયો ને એટલે અંદર આવતી રહીશું અને ફટોફટ છે ને બપોરમાં જ બધું કામ પતાવીને અને હવે તો ખબર નહીં સંજુ કે 7 વાગ્યા લગી રે એ પેલું રહેશે એવું કે નહીં એટલે છે ને મયત રહેવાનું. અને હજુ અંદર આવીને ત્યારથી જ મને તો શ્વાસ લેવામાં બધી પેલી થઈ સંજુ એટલી ગરમી થાય ને અહીં બેહવા પણ નહીં થતું. બાકી હું છે ને 5 વાગ્યા ને ત્યાં સુધી બહાર જ ઝાડવાને ત્યાં જ બેઠી હોય કોઈ દિવસ રોજ ત્યાં બેઠા એમ અંદર નહીં બેહી, કેમ કે અંદર બેહાય એવું છે જ નહીં એમ. સંજુ તો બહાર જાય ને જોવે ઊંચો થાય ને કે દેખાય કે નહીં અને પાછો આવે છે. પણ અહીં છે ને માથું નાથું એટલું દુખે છે ને બહુ જ ગરમી થાય સંજુ. થોડુંક આમ પવન આવે એવું હોય ને તે સારું. આ એક જ દરવાજો હાકડા જેવો અહીં પવન પણ નહીં આવતો કઈ નહીં. બારી કેવું હોય ને તો સારું. એમ બહારની સાઈડ એકદમ પતરા ને એટલે કઈ બેહું એમ. પછી અહીંયા સંજુ મને અંદર બેહાડી દીધી છે. 7 વાગ્યા લગી કઈ રીતના કાઢે છે. એમાં કીધું છે 6 ને 76 લઈએ બધું 47 કઈક પૂરું થશે એમ. એટલે તો 7 વાગે વગાડી દે. હવે સમય એવો છે એટલે તારે બેવું પડે, બીજું શું કરીએ. મારાથી શું થાય હવે બીજું સપોર્ટ કરવા. સંજુ છે ને મારે મેં એકલી બેહું ને મેં સંજુના તૈયારીમાં જ બૂમો પાડું ને સંજુ અંદર આવ મને ગરમી કંઈક બોલે વાતચીતમાં છે ને ગરમી ને બધું ભૂલી જાય. બાકી છે ને એવું આમ ગરમી થાય ને ગરમ જ બધું લાગે ને એટલે આમ ગરમી થાય ને તોય થોડીક શાંતિ જાય પણ ગરમ હવા લાગે ને બધું ગરમ લાગે નહીં. પંખા બંધ કરી દેવા છે. હા થોડુંક પવન આવડે હતી. તો ફ્રેન્ડ્સ એવું છે બધું વાતાવરણ. હવે દેખીએ કેવું છે. બાકી હવે છે ને જ્યાં સુધી બેબી આવી જાય ને ત્યાં સુધી આવું નહીં આવવા જોઈએ કઈ. કોઈને ખબર થોડી હોય. હા નહીં મેં એમ કહું કે હવે છે ને થોડોક સમય સુધી આવું કંઈ આવવા જ નહીં જોઈએ કે આવું થાય ને એવું. બાકી મને આખી રાત ને ઊંઘ આવી ખબર નહીં. આનું મને મૂલ્યા એટલું ટેન્શન આવી ગયું ને કેમ કે મને ખબર કે અહીંયા અંદર ગરમી એટલી થાય છે એમ. પછી કેમ કે 3 વાગ્યાથી ચાલુ થશે ને એટલે અંદર ધારે બેહવાનું એમ કીધું ને એ જ દિમાગમાં ભરાઈ જતું. કેમ કે પહેલાં તો ઘણી બધી શક્તિ હતી સહન કરવાની. હવે કેમ કે છે ને મારું જ મને કંઈ એટલું ટેન્શન નહીં પણ કે આવું છે ને એટલે મને એમ બધું વિચાર આવે એમ. કઈ પ્રોબ્લેમ નહીં થવો જોઈએ કે સંજુ. એ તો કઈ નહીં, એ તો સીધા પેલું કુદરતી જે લખેલું એટલે તૈયાર રાખે. આપણે હવે બધા એ તો બધા સહન કરતા હોય પણ આપણે થોડુંક કષ્ટી વાળું થોડુંક રહેવાનું એવું છે એટલે. બાકી આપણને કઈ ટેન્શન નહીં. તો ફ્રેન્ડ્સ એવી રીતના છે. તો બેઠા છે હવે શાંતિથી અને ભગવાનનું નામ લઈએ હવે બેઠા બેઠા નહીં. બાકી બીજું હવે કંઈ કરવું નથી. પછી મળીએ થોડી વાર રહીને. હવે છે ને રોટલો એક ચડે છે અને હવે હું નીચે બેસી ગઈ છું કેમ કે છે ને આજે બહુ જ લેટ થઈ ગયું અને અત્યારે મને ભૂખ પણ એટલી બધી લાગી ગઈ છે ને. તો ફ્રેન્ડ્સ હવે છે ને આજે છે ને બહુ જ બધું લેટ જ થઈ ગયું છે અને અત્યારે અમે જમવાનું બનાવ્યું અને અત્યારે વાગી ગયા છે 9 વાગી જાય નહીં સંજુ. પહેલાં છે ને વહેલા જ ખાઈ લેતા હતા પણ આજે નાહવાનું હવે બધું ગ્રહણ બધું પૂરું થયું પછી નાહવાનું પછી પાછું સંજુ બધું પાણી ભર્યું. એમાં આજે લાઇટ હતી ને એટલે સારું થયું નહીં. હા નહીં તો રોજ જતી રહી. હા જતી રહી પણ આજે લાઇટ હતી ને એટલે સારું. તો પાછું બધું પીવાનું ને એવું બધું પાણી ભર્યું અને પછી નાહવા ગયા અને નાહીને હવે રાંધી લીધું મેં અત્યારે મોડા અને રાંધવામાં છે ને આજે તો એટલી બધી પેલી હતી ને કે લોટ પણ પૂરો થઈ ગયો હતો અને કંઈ શાકભાજીનું પણ ઠેકાણું નહોતું એટલે છે ને એવું થાય. ઉતાવળ થોડી કરવા જોઈએ પણ હવે થઈ જાય કોઈક દિવસ વહેલું મોડું થઈ જાય એમ. એ ઘઉંનો બનાવ્યો ને ઘઉંનો બનાવ્યો છે અને એક મકાઈનો બનાવ્યો. ઘઉંનો શું ખાઈ જશે? આ મકાઈનો એક બનાવ્યો અને એક ઘઉંનો બનાવ્યો
રોટલો બનાવી દીધો, રોટલીને એમાં થોડોક છે ને મકાઈનો લોટ મિક્સ કરીને બનાવ્યો, એટલે ઓછો પડ્યો ને એટલે હવે લોટ પણ પૂરો થઈ ગયો છે. હવે દુકાને પણ પછી અત્યારે તો કઈ જાય ને, આજે દૂધ કેવું કઈ લાયા નહીં, એટલે શું કરવાનું. અને મને છે ને અત્યારે 9 વાગ્યા ને એટલી ભૂખ લાગી છે. હા તો પછી ખાઈ લેતો હવે. એટલે સંજુને મેં કીધું કે તું રોટલો ફેરવ અને હું ખાવા બેસી જાઉં. તો અત્યારે હવે હું ખાવા બેસી ગઈ છું. અને છે ને દાળ જ બનાવી છે, બાકી બીજું કઈ બનાવ્યું નથી આજે તો. અત્યારે છે ને હવે સવાર થઈ ગઈ, સાંજે તો પછી માથું ને એવું બહુ જ દુખતું હતું ને એટલે હું તો પછી સૂઈ જ ગઈ હતી. તો હવે છે ને આ બ્લોગ પણ અહીંયા સુધી જ રાખી દઈએ, નહીં સંજુ? સંજુ પણ હવે સવારમાં ઉઠીને અને પાછો થોડો ઘણો નાસ્તો કરી પાછો આરામ કરે છે સવારમાં. આજે જ કઈ દિમાગ જ નહીં ચાલતેલું કે કાલનો દિવસ જ એવો હતો. હા, તો ફ્રેન્ડ્સ હવે છે ને આ બ્લોગ અહીંયા સુધી જ રાખીએ, અને નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. બધા ફ્રેન્ડ્સને જય માતાજી, જય શ્રી રામ, બાય બાય.